ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જનરલ નોલેજ માટે હું તમને કિશ્વા એકેડેમીની જનરલ નોલેજની બુક સજેસ્ટ કરીશ, જેમાં દરેક વસ્તુનો સમાવેશ કરવામાં આવે, જેમ કે ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય, જિલ્લાઓ, સાંસ્કૃતિક વારસો તેમજ ગુજરાત સરકારની યોજનાઓ, મહત્વના દિવસો, ભારતની અર્થવ્યવસ્થા, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, ભારતનો ઇતિહાસ, રમતગમત, કોમ્પ્યુટર, બંધારણ, પર્યાવરણ, જાહેર વહીવટ, પંચાયતી રાજ તેમજ અહીં સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજીનું પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે. તેમજ જીસીઆરટીના વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જીવ વિજ્ઞાન અને ગુજરાતી સાહિત્યના વન લાઇનર પ્રશ્નો પણ આપવામાં આવેલા છે. આગળ હું તમને બતાવું છું. તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાતનું જનરલ નોલેજ આપવામાં આવ્યું છે, તેમજ ભારતની ભૂગોળ, તેમજ તમે જોઈ શકો છો કે ગુજરાતનો ઇતિહાસ, જેમાં પ્રાચીન કાળનો, મધ્યકાલીન ગુજરાત અને આધુનિક યુગનો, તેમજ અહીં ગુજરાતના જિલ્લાઓ તથા સંક્ષિપ્તમાં આપવામાં આવેલું છે. તેમજ સાંસ્કૃતિક વારસો, મુખ્ય તહેવારો, ગુજરાતી સાહિત્ય, ભારત વિશે જોઈ લઈએ. ભારતનો એક અભ્યાસ, વિવિધ જાણીતા પુરસ્કારો વિશે પણ દર્શાવવામાં આવેલું છે. ભારતની ભૂગોળ, ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારતનું બંધારણ વિશે પણ અહીં આપવામાં આવેલું છે. તેમજ પંચાયતી રાજ, ભારતની અર્થવ્યવસ્થા, સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક પ્રમાણે 5 થી 10 KCRT દ્વારા 5 થી 5 ધોરણ 5 થી લઈને 10 ના આધારિત પ્રશ્નો આપવામાં આવેલા છે. તેમજ બ્રહ્માંડ, સૂર્યમંડળ, વિજ્ઞાન અને ટેકનોલોજીના પાઠ્યપુસ્તક ધોરણ 5 થી 10 આધારિત પ્રશ્નો, જાહેર વહીવટની વન લાઇનર ક્વિઝ, કોમ્પ્યુટર વિશે જોઈ શકો છો. રમતગમત એક અભ્યાસ, મહત્વના દિવસો, ગુજરાત સરકારની યોજનાઓ તેમજ ભારત સરકારની યોજનાઓ, કાર્યક્રમો, પર્યાવરણ વિશે પણ આપવામાં આવેલું છે. સામાન્ય વિજ્ઞાન વિશે પણ આપવામાં આવેલું છે. ગુજરાત સરકારની મંત્રી પરિષદ, કેટલાક અગત્યના પદોની યાદી અને વિજ્ઞાન ટેકનોલોજી પણ વિશે અહીં આપવામાં આવેલું છે. અહીંયા ગુજરાતનો નકશો આપેલો છે, તમે જોઈ શકો છો. અહીંયા ગુજરાતનો રાજકીય નકશો પણ આપેલો છે. દરેક વિષય આપેલું છે, તેથી આ પુસ્તક બેસ્ટ છે, તમે જોઈ શકો છો. કેટલા 744 પેજનું આ પુસ્તક છે.